પ્રશ્ન નંબર 1. ગુજરાત રાજ્ય ક્યારે રચાયું? તો જવાબ આવશે 1 મે 1960ના રોજ. પ્રશ્ન નંબર 2. ગુજરાતની રાજધાની કઈ છે? જવાબ આવશે ગાંધીનગર. પ્રશ્ન નંબર 3. ગુજરાતનું સૌથી મોટું શહેર કયું છે? તો જવાબ આવશે અમદાવાદ. પ્રશ્ન નંબર 4. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો જવાબ આવશે જસવંતલાલ ઠક્કર. પ્રશ્ન નંબર 5. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? તો જવાબ આવશે મહારાજા શ્રીમંત મહારાજા શ્રી મેહરસિંહજી. પ્રશ્ન નંબર 6. ગુજરાતનું રાજકીય પ્રતીક શું છે? જવાબ આવશે સિંહ લાયન. પ્રશ્ન નંબર 7. ગુજરાતનું રાજ્ય ગીત કયું છે? તો જવાબ આવશે જય જય ગરવી ગુજરાત. પ્રશ્ન નંબર 8. ગુજરાતનું રાજકીય ફૂલ કયું છે? તો જવાબ આવશે મોરપીંછ. પ્રશ્ન નંબર 9. ગુજરાતનું રાજકીય વૃક્ષ કયું છે? તો જવાબ આવશે વટવૃક્ષ એટલે કે વડલો. પ્રશ્ન નંબર 10. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? જવાબ આવશે ગ્રેટર ફ્લેમિંગો અથવા સુરખાબ. પ્રશ્ન નંબર 11. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? જવાબ આવશે એશિયાટિક સિંહ. પ્રશ્ન નંબર 12. ગુજરાતનું સૌથી મોટું જિલ્લો કયો છે? તો જવાબ આવશે કચ્છ. પ્રશ્ન નંબર 13. ગુજરાતનું સૌથી નાનો જિલ્લો કયો છે? તો જવાબ આવશે ડાંગ. પ્રશ્ન નંબર 14. ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ છે? તો જવાબ આવશે 33. આમાં લગભગ 34 પણ છે. પ્રશ્ન નંબર 15. કચ્છનો રણ ક્યાં આવેલો છે? તો જવાબ આવશે ઉત્તર ગુજરાતમાં. પ્રશ્ન નંબર 16. ગુજરાત શબ્દનો અર્થ શું છે? તો જવાબ આવશે ગુર્જરોનો દેશ. પ્રશ્ન નંબર 17. ગુજરાતની મુખ્ય નદી કઈ છે? તો જવાબ આવશે નર્મદા નદી. પ્રશ્ન નંબર 18. સાબરમતી નદી ક્યાંથી નીકળે છે? તો જવાબ આવશે રાજસ્થાનના અરવલ્લી પર્વતથી. પ્રશ્ન નંબર 19. નર્મદા નદી પર કયું મોટું બંધ છે? તો જવાબ આવશે સરદાર સરોવર બંધ. પ્રશ્ન નંબર 20. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? તો જવાબ આવશે આનંદીબેન પટેલ. પ્રશ્ન નંબર 21. ગુજરાતનો સમુદ્રી કિનારો કેટલો લાંબો છે? તો જવાબ આવશે 1600 કિલોમીટર અંદાજે. પ્રશ્ન નંબર 22. ગુજરાતનું મુખ્ય બંદર કયું છે? તો જવાબ આવશે કંડલા દીનદયાળ બંદર. પ્રશ્ન નંબર 23. ગુજરાતનો મોટો ઉદ્યોગ કયો? તો કે કાપડ ઉદ્યોગ. પ્રશ્ન નંબર 24. સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યાં આવેલ છે? તો કેવડિયા નર્મદા જિલ્લામાં. પ્રશ્ન નંબર 25. સ્ટેચ્યુ ઓફ યુનિટી કોની પ્રતિમા છે? તો જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલની. પ્રશ્ન નંબર 26. ગુજરાતનું સૌથી ઊંચું સ્થળ કયું છે? તો જવાબ આવશે ગિરનાર પર્વત. પ્રશ્ન નંબર 27. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં જિલ્લામાં આવેલું છે? જવાબ આવશે જુનાગઢ જિલ્લામાં. પ્રશ્ન નંબર 28. ગુજરાતમાં ગંધમંડળ નદી ક્યાં વહે છે? તો જવાબ આવશે સૌરાષ્ટ્રમાં. પ્રશ્ન નંબર 29. ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે? તો જવાબ આવશે તરણેતરનો મેળો તારાપુર તેમજ ભવનાથ મેળો પ્રસિદ્ધ છે. પ્રશ્ન નંબર 30. ગુજરાતમાં ખાખરા માટે કયું સ્થળ પ્રસિદ્ધ છે? તો જવાબ આવશે મહેસાણા. પ્રશ્ન નંબર 31. ગુજરાતનું લોકનૃત્ય કયો છે? તો કે ગરબા અને દાંડિયા. પ્રશ્ન નંબર 32. ગુજરાતના લોકગાયક તરીકે કોણ પ્રસિદ્ધ છે? તો કે કીર્તિદાન ગઢવી. પ્રશ્ન નંબર 33. ગુજરાતમાં કઈ ભાષા મુખ્ય છે? તો કે ગુજરાતી. પ્રશ્ન નંબર 34. ગુજરાતની સીમા ક્યાં દેશ સાથે જોડાયેલી છે? તો કે પાકિસ્તાન સાથે. પ્રશ્ન નંબર 35. ગુજરાતનું સૌથી મોટું શહેર વિસ્તાર પ્રમાણે કયું છે? તો કે અમદાવાદ. પ્રશ્ન નંબર 36. ગાંધીજીનું જન્મસ્થળ કયું છે? તો કે પોરબંદર. પ્રશ્ન નંબર 37. સરદાર પટેલનું જન્મસ્થળ કયું છે? તો કે નડિયાદ. પ્રશ્ન નંબર 38. મોરારજી દેસાઈ કયા જિલ્લાના હતા? તો કે ભરૂચ. પ્રશ્ન નંબર 39. ગુજરાતમાં સૌથી વધુ કપાસ ક્યાં ઉગે છે? તો કે સૌરાષ્ટ્રમાં. પ્રશ્ન નંબર 40. ગુજરાતનું સૌથી મોટું ઔદ્યોગિક શહેર કયું છે? તો કે અમદાવાદ. પ્રશ્ન નંબર 41. ગુજરાતનું મુખ્ય ધાર્મિક તીર્થ સ્થળ કયું છે? તો કે દ્વારકા. પ્રશ્ન નંબર 42. દ્વારકા કોના માટે પ્રસિદ્ધ છે? તો કે શ્રી કૃષ્ણના મંદિર માટે. પ્રશ્ન નંબર 43. પાવાગઢ ક્યાં આવેલું છે? તો કે પંચમહાલ જિલ્લામાં હાલોલની પાસે. પ્રશ્ન નંબર 44. છાપાનેર કયું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળ છે? તો કે સાપાનેર પાવાગઢ પુરાતત્વ ક્ષેત્ર. પ્રશ્ન નંબર 45. ગુજરાતના લોકોનો મુખ્ય તહેવાર કયો છે? તો કે નવરાત્રિ. પ્રશ્ન નંબર 46.
ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો કે નર્મદા નદી. પ્રશ્ન નંબર 47. ગુજરાતના લોકોની મુખ્ય વાનગી કઈ છે? તો કે ખીચડી અને કઢી. પ્રશ્ન નંબર 48. ગુજરાત ગેજેટ કઈ ભાષામાં પ્રકાશિત થાય છે? તો કે ગુજરાતી અને અંગ્રેજીમાં. પ્રશ્ન નંબર 49. ગુજરાતમાં પ્રથમ રેલવે લાઇન ક્યાંથી ક્યાં સુધી હતી? તો કે અમદાવાદથી વડોદરા સુધી. પ્રશ્ન નંબર 50. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? તો કે મહારાજા શ્રી મહેરસિંહજી. પ્રશ્ન નંબર 51. ગુજરાતની કુલ લોકસભાની બેઠકો કેટલી હતી? તો કે 24. પ્રશ્ન નંબર 52. ગુજરાતમાં વિધાનસભાની બેઠકો કેટલી છે? તો કે 182 બેઠકો છે. પ્રશ્ન નંબર 53. ગુજરાતમાં સૌથી મોટું જંગલ વિસ્તાર ક્યાં જિલ્લામાં છે? તો કે ડાંગ જિલ્લામાં છે. પ્રશ્ન નંબર 54. ગુજરાતનું પહેલું એરપોર્ટ કયું હતું? તો કે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ. પ્રશ્ન નંબર 55 અને છેલ્લો, ગુજરાતની સ્થાપનાને ગુજરાત દિવસ તરીકે ક્યારે ઉજવવામાં આવશે? તો કે 1 મે. મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર કહેજો. આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. તો મળીએ પછી આવા જ વિડીયોમાં. ત્યાં સુધી આવજો બધા.